શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારની સીડીના 50 પગથિયા પાસેથી ફરી પસાર થયા 3 સિંહો. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય. રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે વકીલોએ પાડી હડતાળ. અને જાંબુડી ગામમાં 10 દિવસમાં દીપડાએ 3 લોકો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ફફડાટ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનારની સીડીના 50 પગથિયા પાસેથી ફરી 3 સિંહો પસાર થયા હતા. ગિરનાર પર્વત પર વહેલી સવારે 3 વાગ્યાના સુમારે ગિરનારની સીડી પર 50મા પગથિયા નજીક એક સાથે 3 નર સિંહોની હાજરી જોવા મળી હતી. 3 સિંહો એક સાથે સીડી પર લટાર મારી રહ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ હતી. અગાઉ આ જ જગ્યા પર સિંહે એક 12 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ભૂતકાળની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વખતે ભારે સતર્કતા દાખવી હતી. સિંહો સીડી પર દેખાતા જ ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ તથા સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે મોરચો સંભાળી લીધો હતો. આ ટીમે સિંહોની પાછળ રહીને તેમની દરેક હિલચાલ પર સતત અને ઝીણવટભરી નજર રાખી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સિંહોને કોઈ પણ પ્રકારની તકલીફ કે હેરાનગતિ ન થાય અને સાથે સાથે સીડી પરથી પસાર થતા યાત્રાળુઓની પ્રાણ રક્ષા અને સલામતી પૂર્ણપણે જળવાઈ રહે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા તેમજ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સામે આવેલ શશિકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓને તાલીમ આપવા તેમજ કામગીરીને લઈને યોગ્ય માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓના કાર્યક્ષેત્રમાં બાકી રહેલ કાર્ય અને કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને કામગીરીને લઈને નીતિ નિયમોથી પણ જાણકારી મળે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર તથા મોટી સંખ્યામાં પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર ડીડી પાનેરા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત જૂનાગઢ. આજરોજ ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને કેપેસિટી બિલ્ડિંગ માટેનો તાલીમ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો છે. આ તાલીમ પ્રોગ્રામમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ કલેક્ટરશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેલા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને એમના કાર્યક્ષેત્રમાં જે પ્રશ્નો છે એનું જલ્દી નિરાકરણ કઈ રીતે આવે અને વહીવટી રીતે એ પ્રશ્નોનું નિરાકરણ લેવા માટે જે નીતિ નિયમો છે એનાથી જાણકાર થાય અને જે યોજના છે સરકારશ્રીની એનું સત્વરે ગ્રામ્ય લોકોને અને વિસ્તારને લાભ મળે એ માટે એમને કેપેસિટી બિલ્ડિંગનો પ્રોગ્રામ કરવામાં આવે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની બહુચર્ચિત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ પોતાના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર અશરફ થહીમને 1998 મતોની સરસાઈથી પરાજય આપીને એક તરફી જીત હાંસલ કરી છે. અકરમ કુરેશીએ જણાવ્યું હતું કે આ માત્ર અકરમની જીત નથી, પરંતુ સમગ્ર વોર્ડ નંબર 3ની જીત છે. છેલ્લા 12 વર્ષથી વોર્ડ નંબર 3માં તમામ બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવતી હોવાનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ આ વખતે લાંબા સમયગાળા બાદ યોજાયેલી ચૂંટણીમાં
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી અને જોરદાર રાજકીય ટક્કર જોવા મળી હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ પ્રથમ રાઉન્ડથી પોતાની મજબૂત લીડ જાળવી રાખી હતી અને જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા તેમ તેમ તેમની સરસાઈ સતત વધતી ગઈ હતી. અંતે અકરમ કુરેશીએ મોટા માર્જિનથી જીત મેળવીને વિરોધીઓને મોટો ફટકો આપ્યો હતો. વોર્ડમાં યોજાયેલા મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં વોર્ડના કુલ 13,919 નોંધાયેલા મતદારોમાંથી સમગ્ર વોર્ડમાં સરેરાશ 57.65% જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું. આ મતદાનના બળે ભાજપના ઉમેદવારે મોટી સરસાઈ મેળવવામાં સફળતા મેળવી છે. 1958 મતની લીડ છે, જે બહુમતી લીડ કહેવાય. એનાથી અમે વિજય થયા છીએ ભારતીય જનતા પાર્ટી તરફથી. લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાએ વોર્ડ નંબર 3ના વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું. બધા ભાઈઓનો બહેનોનું બધાનો આભાર વ્યક્ત કરું છું. ને આ ખાલી માત્ર મારી જીત નથી, આ માત્ર પૂરા વોર્ડ નંબર 3ની જીત છે. અને જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એની અંદર હું બધા પબ્લિકને, વોર્ડ નંબર 3ની જનતાને વિશ્વાસ આપું છું કે હું બધાય કામ એમના પૂર્ણ પાડીશ અને જે કાંઈ કામ ને જે કાંઈ સમસ્યા હશે એ લોકોની બધી પૂર્ણ પાડીશ. આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયેલું છે. એના અંદર વોર્ડ નંબર 3ની પ્રજાએ ભાજપને વીક આપેલી છે અને હું કોંગ્રેસમાંથી જે કેન્ડિડેટ તરીકે ઊભો રહ્યો હતો, પબ્લિકે 2,900 જેવા મત મને આપેલા છે. એ બદલ વોર્ડ નંબર 3ની પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પબ્લિકનો જે કંઈ પણ ચુકાદો છે એ શિરોમાન્ય ગણું છે અને મારી પોતાની હાર સ્વીકાર કરું. 12 વર્ષ બાદ મતદાન થયું છે. આજે હોશે હોશે મતદાન પબ્લિકે કરેલું હતું. પબ્લિકે ભાજપ તરફી ચુકાદો આપેલો છે એ સ્વીકાર કરી. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત મહિલા આશ્રય સ્થાનની કમિશનર પ્રભવ જોશીએ મુલાકાત લીધી હતી. સુખનાથ ચોક ખાતે આવેલ મહિલા આશ્રય સ્થાનની મુલાકાતમાં પ્રભવ જોશી સાથે આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, ગીરાબેન જોશી, નિશાબેન દાંતલ, જયશ્રીબેન ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા આશ્રય સ્થાનના લાભાર્થી બહેનો દ્વારા ગૃહ ઉદ્યોગમાં રાખડી, તોરણ, પગલુંછણિયા બનાવવા તેમજ આ મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતી દરિદ્ર નારાયણ ભોજન સેવા યજ્ઞમાં હોસ્પિટલના દર્દીઓના સગા સંબંધીઓ માટે દરરોજ ભોજન અર્થે આ બહેનો દ્વારા 150 જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી આ બહેનો મહેનતાણું પણ મેળવી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જૂનાગઢ કમિશનર પ્રભવ જોશી દ્વારા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય કાર્યો કરતા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ અને મહાનગરપાલિકા સંચાલિત મહિલા આશ્રય સ્થાન કે જે સુખનાથ ચોકમાં આવેલ છે, આજરોજ આપણા જૂનાગઢના કમિશનર શ્રી પ્રભવભાઈ જોશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા. દરેક જે ભિક્ષુક બહેનો છે, વૃદ્ધ માતાઓ છે, એની ખાસ મુલાકાત લીધી. એક એક બહેનોને પૂછ્યું કે તમને શું તકલીફ છે, શું નહીં, એવી મજા આવે. પણ પ્રભાવ જોશી સાહેબ ખૂબ આ અમારી સંસ્થાથી પ્રભાવિત થયા અને અભિનંદન આપ્યા કે તમારું બહુ સરસ મજાનું કાર્ય ચાલે છે અને બહેનોને ખાસ કરીને રોજગાર અપાવો. આજે અમારી આ બહેનો છે એ જે હોસ્પિટલની અંદર જે રોટલી આપવામાં આવે છે દરિદ્ર નારાયણના સગાઓ માટે, એ પણ દરરોજ 150થી પણ વધુ રોટલીઓ આ બહેનો બનાવે છે. આ ઉપરાંત અમારા બીજા જે બહેનો છે એ ભરત ગૂંથણનું કામ કરે છે, પછી રાખડી બનાવવાનું કામ કરે છે. એટલે અમે અહીંયા બેઠા બેઠા પણ આ બહેનોને ગૃહ ઉદ્યોગ માટે અમે કામ આપીએ છીએ. મારે આવી રીતના પરિસ્થિતિ હતી એટલે હું મારી રીતે વહી આવીશું. અમારા ઘરમાં બધા અમને કાઢી મૂક્યા મારી કૂટીને. અને બીજા નંબર સત્યમ સેવા મંડળ અમને મનસુખભાઈ વાજા અમને સાચવે છે બહુ. આ પરિસ્થિતિ અમારી નબળી છે એટલે અમારે હું અહીંયા 7-6 વર્ષથી અહીંયા રહું છું. મનસુખભાઈ બધા પ્રમુખ ટ્રસ્ટીઓ બધા બહુ સારા છે, અમને ખૂબ સરસ રીતે રાખે છે અને આ ઘર કરતાં પણ વિશેષ છે. અમને કાંઈ ઘટતું નથી અને હું મજામાં છું. બધા બહેનો બધા વ્યવસ્થિત રાખે છે. જમવાનું પણ બહુ સરસ છે. નાસ્તો સવારનો નાસ્તો, ચા, જમવાનું બધું અમને વ્યવસ્થિત સરસ રીતે મળે છે. હોય ને કાંઈ તકલીફ નથી. સંસ્થા મને વાલી છે. એમાં જો સંસ્થાની જોશી સાહેબે મુલાકાત લીધી અને આવ્યા, તેમજ અમે ખુશી થઈ. અમારા શ્રી પ્રમુખ સાહેબ છે અને તેમજ વાલી મારી સંસ્થા, વાલી મારી બહેનો અને આ બધાય
મને હળી મળીને રાખે છે અને અમારા જાગુબેન, ગીતાબેન, મેનેજર અને મિનિસ્ટર જાગુબેન તો પ્રમુખ સાહેબ સૂચન કરે છે તો મને સરસ રીતે સાચવે છે. હું કામ નથી કરી શકતી, અપારંગ છું અને આંખે અંધ છું, તેથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જવા મર્દ સ્વર્ગવાસ ગોબરભાઈ પાનસુરિયાની 36મી પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢમાં પાનસુરિયા કેળવણી વિકાસ ટ્રસ્ટ સંચાલિત જીએસપી સ્કૂલ, સરદાર પટેલ હાઈસ્કૂલ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોલેજ ખાતે ગોબરભાઈ પાનસુરિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વર્ગવાસ્ત ગોબરભાઈનું આજથી 36 વર્ષ પહેલા અકાળે દુઃખદ અવસાન થતાં તેઓના નામથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી. તેઓ એક જવા મર્દ, હિંમતવાન અને સેવાભાવી યુવક હતા. શાળાના શિક્ષિકા બહેનો દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી ભાવગીત, શૌર્ય ગીત અને ધૂન ભજન વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયાએ વિદ્યાર્થીઓને વ્યસનો છોડવા અને પોતાના વાલીઓને વ્યસનો છોડાવવાની શીખ આપી હતી. કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયા, લાયન્સ ક્લબના પ્રમુખ કૃણાલ પરસાણા, રૂપલબેન લખલાણી, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, લાયન પ્રતિક રાબડિયા, આશીષભાઈ શાહ, લાયન જયદીપભાઈ ખૂંટ, ડૉક્ટર ચિરાગ પાનસુરિયા, હેમાંગીબેન ત્રિવેદી, ડૉક્ટર અજીત વાછાણી, રોમિલ પાનસુરિયા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક અશ્વિનભાઈ ઉસદડ, સહસંચાલક પારસ પાનસુરિયા, અંકિતાબેન જેઠવા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોલંકી ધરાબેન અને કરગટિયા હિરલબેન દ્વારા કરાયું હતું. જુનાગઢ મહાનગરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી અમારી સંસ્થા સ્વર્ગસ્થ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાનસુરિયા પ્રાથમિક મહાવિદ્યાલય, સરદાર પટેલ હાઈસ્કૂલ, સરદાર પટેલ પ્રાથમિક શાળા તેમજ એસઆઈ કોર્સના સંસ્થા દ્વારા આજરોજ અમારા સ્વર્ગસ્થ નાના ભાઈ ગોબરભાઈની 36મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સંસ્થા દ્વારા રાખવામાં આવેલો. આ સંસ્થાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ અમે 36 વર્ષથી આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો ઉજવીએ છીએ અને આ કાર્યક્રમની અંદર જૂનાગઢની અંદર જે સેવાકીય સંસ્થાઓ છે એના આગેવાનોને અમે આમંત્રિત કરીએ છીએ. આજરોજ આ સંસ્થાની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરતી લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ શ્રી કુણલભાઈ તેમજ અન્ય એના લાયન્સ મેમ્બરો રૂપલબેન, પારસભાઈ, સાથે સાથે પ્રતિકભાઈ, સાથે જયદીપભાઈ, સુહાંગીબેન વગેરે બહેનો મેમ્બરો હાજર હતા. તે જ રીતે જૂનાગઢ મહાનગરની અંદર જેમાં સંસ્થાકીય સેવાકીય સંસ્થા બહુ મોટું ઉચ્ચેરું નામ છે એવા સત્યમ સેવા મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, બટુક બાપુ, એડવોકેટ કમલેશભાઈ પંડ્યા તેમજ શાળાનો અન્ય સ્ટાફ, ભાઈઓ બહેનો અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર હતા. દર વર્ષની જેમ પ્રથમ ગોબરભાઈની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી અને આ સંસ્થાનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આજના કાર્યક્રમનું. અને આ કાર્યક્રમના વિશે, ગોબરભાઈ વિશે તેમજ સંસ્થાકીય જે પ્રવૃત્તિ અમે કરીએ છીએ તેના વિશે થોડું અમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે વિદ્યાર્થીની પ્રગતિ થાય તે માટે તેઓને થોડી અમે સલાહ આપીને સાથે સાથે શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીનીઓને તૈયાર કરીને કે આજના મૃતકના આત્માને શાંતિ મળે તેવા સુરીલા સંગીત સાથે જે કાવ્યોનું પઠન કરાયું, ગીતોનું વાંચન કરાયું, એ માટે અમે એમને અભિનંદન આપ્યા. અને સાથે સાથે મારી આ શાળાની વિદ્યાર્થીઓ, સંચાલક શ્રી અશ્વિનભાઈ, પારેશભાઈ વગેરેને, રોમિલભાઈ વગેરેને પણ હું અભિનંદન આપું છું કે તેઓએ આ સંસ્થાને આટલા 32 વર્ષથી જાળવી રાખી છે. અને અમારો ભાઈ કે જે અનેક સેવાઓ વડાલ ગામની કરેલી એઓના આત્માને શાંતિ મળે તે માટે આ સંસ્થા દ્વારા હજી સુધી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. અને અમારા આમંત્રણને માન આપીને આજે 34 વર્ષથી લાયન્સ ક્લબ જૂનાગઢના મેમ્બરો તેમજ અન્ય આગેવાનો હાજરીએ છે એ બદલ તેઓનો હું આ સમયે હૃદયથી આભાર માનું છું. આજ રોજ 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જીએસપી સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ અને જીએસપી સ્કૂલ દ્વારા એક વ્યસન મુક્તિના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવેલ, જેમાં લાયન્સ ક્લબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક પ્રેરણા આપવામાં આવી હતી કે મિત્રો, આજે વ્યસન એ એક મોટું દૂષણ છે રાષ્ટ્ર માટે. તો તમામ વિદ્યાર્થીઓને અમે એક પ્રેરણા આપી અને વિનંતી કરી કે વ્યસન મુક્ત રહો
અને વ્યસનથી થતું નુકસાન એટલે કે તમારો સમાજ, પરિવાર અને રાષ્ટ્રને તમામને નુકસાન થઈ રહ્યું છે. તેથી અમે બધાને એક વિનંતી કરી અને સંકલ્પ લેવાનું કીધું કે આપણે સૌ સાથે મળી અને વ્યસન મુક્તિ માટેનો સંકલ્પ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય લાયનવાડ. જૂનાગઢના ચોબારી રોડ વિસ્તારમાં આવેલી બ્લિંકિટ કંપનીના 80થી વધુ ડિલિવરી રાઇડરોએ કંપનીના વહીવટી તંત્ર સામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. યોગ્ય મહેનતાણું ન મળવા અને થઈ રહેલા શોષણ સામે રોષે ભરાયેલા તમામ રાઇડરો છેલ્લા 24 કલાકથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. આ અંગે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાઇડર ગજેરા હિરેનભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 મહિનાથી બ્લિંકિટ કંપનીમાં કામ કરી રહ્યા છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, કોઈ પણ ઋતુ કે વિપરીત પરિસ્થિતિ હોય, રાઇડરો દરરોજ 12થી 24 કલાક જેટલી સતત કામગીરી કરીને ગ્રાહકો સુધી સમયસર ઓર્ડર પહોંચાડે છે. પરંતુ તીવ્ર મોંઘવારી અને પેટ્રોલમાં સતત ભાવ વધારો થવા છતાં કંપની દ્વારા રાઇડરોના પગારમાં વધારો કરવાને બદલે ઉલટાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હડતાલ પર બેઠેલા રાઇડરોનો આરોપ છે કે હડતાલને લઈને સ્ટોક મેનેજર, ફિલ્ડ કોચ કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ જ યોગ્ય પ્રતિસાદ કે આશ્વાસન મળ્યું નથી. રાઇડરોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ સાથે બળજબરી કે અન્ય રાઇડરોને રોકવાનું કામ નથી કરી રહ્યા, પરંતુ જ્યાં સુધી તેમની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર નહીં થાય અને પે આઉટમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ અને વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. હું બ્લિંકિટમાં રાઇડર છું. છેલ્લા લગભગ 9 કે 10 મહિનાથી કામ કરું છું. જ્યારે હું આમાં એક્ટિવ થયો, મારી મેં આઈડી બનાવી કામ ચાલુ કર્યું હતું, ત્યારે મને જે પે આઉટ મળતું હતું, બરોબર છે, એ પણ ઓછું જ હતું. અત્યારે પેટ્રોલનો ભાવ 8 થી 10 રૂપિયા પ્લસ થયો છે, બરોબર છે, અને પે આઉટ જે મળતું હતું એનાથી પણ ઓછા કરી નાખ્યા છે પે આઉટમાં પૈસા, બરોબર છે. એટલે અત્યારે અમે લગભગ 80 કે 90 જણા છીએ, સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ, બરોબર. અને અમારો મેઇન મુદ્દો એક જ છે, કાલ સવારના 10 વાગ્યાથી અમે બધા સ્ટ્રાઇક ઉપર છીએ. મેઇન મુદ્દો અમારો એક જ છે કે અમારા જે પે આઉટનો જે છે એમાં વધારો થાય, બરોબર છે. પહેલાં મળતા હતા એ તો ઓછા હતા જ ઓલરેડી. અમે એવું નથી કહેતા કે જે પહેલાં મળતા હતા એનાથી પણ વધારે આપો, પણ અમને જે પહેલાં મળતું હતું એટલા અમને કરી આપે તો પણ અમને વાંધો નથી. પણ જે અમારા પૈસા જ્યારે ઓલરેડી ઓછા કર્યા છે એની સામે અમને વાંધો છે, બરોબર છે. અને આમાં મોસ્ટ ઓફલી તમે જોવો તો કોઈ સવારના 6 વાગ્યાથી લઈ રાતના 8 વાગ્યા સુધી 12 કલાક 14 કલાક કામ કરે છે. ઘણા રાઇડરો એવા પણ છે કે જે બપોરના 12 વાગે આવે છે અને રાતના 2 વાગ્યા સુધી કામ કરે છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, XYZ કોઈ પણ પરિસ્થિતિ હોય, કે દાખલા તરીકે કોઈ એને પર્સનલી એવો કોઈ તાવ આવતો હોય કે પોતે કોઈ બીજી કોઈ ઇન્જરી હોય એને, બરોબર છે, છતાં પણ ડિલિવરી કરે જ છે અને ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને ઓર્ડર પહોંચાડે છે. અને અમને અહીંયાથી અમારા સ્ટોર પરથી અમારા ફીડ કોચ છે એના તરફથી કે એની ઉપરના જે સાહેબ છે એના તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી, બરોબર છે. કાલ સવારની 10 વાગ્યાની વાત છે, આજે 24 કલાક પૂરી થઈ ગઈ છે, છતાં બી કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. નિર્ણય અમારો એક જ છે કે જ્યાં સુધી અમારું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ઉપર રહેવાના છીએ. ત્યારે અમે લોકો તમે જોયો છો તો અમે ત્યાં સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. સ્ટ્રાઇકનું કારણ એ છે કે અમને લોકોએ જે અમે કામ કરીએ છીએ, અમારું કામ જે છે એ અહીંયા જે ઓર્ડર પડે ઓનલાઈન ડિલિવરીનું કામ છે. અહીંયા જે પાર્સલના ઓર્ડર પડે એ અમારે કસ્ટમરના ઘર સુધી પહોંચાડવાના હોય. 12 માસ, મતલબ શિયાળો હોય, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, ગમે તેટલા વરસાદમાં પણ અમે કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ ઓર્ડરની ડિલિવરી કરીએ છીએ. સવારના 6 થી અમે લોકો કામ કરવાનું ચાલુ કરીએ છીએ, રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ કરીએ છીએ. ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને ઓર્ડર પહોંચાડીએ છીએ. હવે અત્યારે અમે જે લોકો હડતાલ ઉપર ઉતર્યા છીએ એનું કારણ એ છે કે અમને જે અમારું જે કામ છે કસ્ટમરને ડિલિવરી પહોંચાડવાનું, એમાં અમને જે પૈસા મળતા હોય, જે પે આઉટ મળતું હોય ઓર્ડરનું, બરાબર છે, એમાં લિટરલી શોષણ થઈ રહ્યું છે. શોષણ એવી રીતે કે જે પ્રમાણે કંપનીએ અમને કામ કીધેલું છે, જે ભાવ કીધેલો છે, તમે કઈ કિલોમીટર આટલા રૂપિયા આપશું, બરાબર, એ પ્રમાણે અમને પૈસા મળતા નથી, બરાબર. પેટ્રોલના ભાવ પણ હમણાં છેલ્લા 2-3 મહિનાથી સીધા 8 થી 10 રૂપિયા ભાવ વધેલ છે, છતાં પણ અમારા પૈસા જે પહેલાં મળતા હતા એનાથી પણ ઓછા થઈ ગયા છે. પહેલાં તો અમને સંતોષ હતો જ નહીં, ઉપરથી એનાથી ઓછો ભાવ થઈ ગયો છે જે અમને પે આઉટ મળે છે એનો. કંપનીમાં મેનેજર છે, સ્ટોર મેનેજર, એની જોડે અમે રજૂઆત કરી છે તો એ લોકો અમારું કોઈ પણ જાતનું સાંભળવા માગતા નથી. ફરિયાદ કરી તો એ લોકો અમને એવું કહે છે કે અમે તમારી કોઈ પણ જાતની મદદ કરી શકીએ નહીં. એનાથી ઉપર પણ જો ફ્લીટ કોચ છે જે બહાર બેસે છે, બરાબર, એની જોડે પણ રજૂઆત કરી તો એ લોકો તો ચોખ્ખું જ કહે છે કે પે આઉટમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં.
તમારે કામ કરવું હોય તો કરો, ના કરવું હોય તો તમે ઘેર જાઓ, આ પ્રમાણેના અમને જવાબ મળે છે. લિટરલી પેલા વાડીમાં જે મજૂર કામ કરતા હોઈએ ને સાહેબ, એવી રીતે અમે 24 કલાક સવારના ઘર બહાર ભૂલીને, પરિવાર ભૂલીને, બૈરી છોકરાને ઘરે રખડતા મૂકીને અમે સવારના 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કામ કરીએ છીએ, બેક ટુ બેક ઓર્ડર. બરાબર. અમને જમવાનું પણ અમને ખ્યાલ હોતો હોય, અમુક વાર અમે જમતા પણ નથી અને કન્ટિન્યુઅસ 2 પૈસા અમને વધારે મળે એ હાટું અમે લોકો કામ કરીએ છીએ રાતના 2 વાગ્યા સુધી. છતાંય કોઈ, અને ગઈકાલના અમે લોકો સવારના 10 થી 11 વાગ્યાના અમે લોકો હળદળ ઉપર ઉતરેલા છીએ. બરાબર. 24 કલાક થઈ ગયા આ વાતને. બરાબર. કોઈ પણ હજી કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળ્યો નથી, કોઈ પણ પ્રકારની હેલ્પ નથી મળી. બરાબર. અને બસ આવી રીતે આ તો હજી 25-30 રાઇડર છે. જેમ જેમ લોકોને રાઇડરનો ટાઈમ મળશે એ લોકો આવે જ છે. અમે મેક્સિમમ છે ને 100 લોકો અહીંયા 80 થી 90 જણા અહીંયા ઉભેલા છીએ. અને બીજું કંપની એ કર્યું છે કે ગઈકાલની બપોરની 3 વાગ્યાની અમને બીવડાવવા હતું, અમને ધમકાવવા હતું, બધા રાઇડરની આઈડી હોલ્ડ ઉપર નાખી દીધી છે. તમે સ્ક્રીન ઉપર જો તમને બતાવે છે, આ બધા રાઇડરની આઈડી હોલ્ડ ઉપર નાખી દીધી છે. એ બતાવવા હતું કે અમે તમારી આઈડી હોલ્ડ ઉપર નાખી દઈએ છીએ. બરાબર. તમે કામ કરો. બરાબર. એ બીવડાવવા હતું કરીએ છીએ, પણ અમને જ્યાં સુધી પે આઉટનું સોલ્યુશન અમને મળશે નહીં, સેટિસ્ફેક્શન વાળો આન્સર અમને મળશે નહીં, ત્યાં સુધી અમે લોકો હોટલ ચાલુ રાખવાના છીએ. બરાબર. આ વસ્તુ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે વકીલોએ હડતાળ પાડી હતી. રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની સમકક્ષ બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની અને ન્યાયિક હિત ધરાવતી માંગણીને પુનઃ બુલંદ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓના વકીલો તથા બાર એસોસિએશનનો આ મુદ્દે એક સંપ થયા છે. આ લડતના ભાગરૂપે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા આ હડતાળ પાડી હાઈકોર્ટની સમકક્ષ બેન્ચની માંગણી કરી હતી. સૌરાષ્ટ્ર કચ્છની તમામ કોર્ટોમાં અર્જન્ટ કામગીરી સિવાયની કામગીરીથી અલિપ્ત રહી છે, જેની સાથે જિલ્લા કક્ષાએ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર તેમજ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપીને સરકાર સુધી વકીલો અને જનતાનો અવાજ પહોંચાડવામાં આવ્યો હતો. જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી મનોજ દવેએ જણાવ્યું હતું કે ગત તારીખ 26 જુલાઈના રોજ રાજકોટ બાર એસોસિએશનના ઉપક્રમે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના તમામ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ સેક્રેટરીઓએ ઉપસ્થિત રહીને રાજકોટમાં નામદાર હાઈકોર્ટની બેન્ચ મેળવવા અંગે ગંભીરતાપૂર્વક વિચાર વિમર્શ કર્યો હતો. તે બેઠકમાં સર્વાનુમતે નક્કી થયેલા નિર્ણય મુજબ રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગને વ્યાપક ટેકો આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ રજૂઆત દરમિયાન કલેક્ટરે ખૂબ જ સાનુકૂળ અને હકારાત્મક અભિપ્રાય આપી યોગ્ય સહયોગની ખાતરી આપી હતી. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક એડવોકેટની એક જ માંગ છે કે રાજકોટ ખાતે આ હાઈકોર્ટની બેન્ચ આવે. આપ દરેક રાજ્યમાં જુઓ તો 2 હાઈકોર્ટની બેન્ચ છે, પણ ઘણા વર્ષોથી લડાઈ લડીએ છીએ પણ ન્યાય મળતો નથી. વકીલોને ન્યાય માટે અમે આજીજી કરીએ, વિનંતી કરીએ સુપ્રીમ કોર્ટને અને નામદાર ગુજરાત હાઈકોર્ટને કે અમને જો આપ રાજકોટ બેન્ચ આપો તો લોકોને જ્યારે આપનો જે વાત છે કે સસ્તો ન્યાય મળે, તો સસ્તા ન્યાય માટે રાજકોટમાં જો બેન્ચ આવી જાય તો વકીલોને પણ સસ્તો ન્યાય મળશે અને પક્ષકારોને પણ સસ્તો ન્યાય મળશે. તો આના માટે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક ગામે ગામ આજે દરેક એડવોકેટો પોતે ઠરાવ કરી અને દરેક કામથી અલિપ્ત રહેવા ઠરાવ કરેલો છે અને સાથે જુનાગઢ બાર જોડાયેલ છે. જુનાગઢ બારના વકીલોનો પણ આ સૂર છે કે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ આવે. ગત તારીખ 26/7/2026ના રોજ રાજકોટ બારસોને એક મિટિંગનું આયોજન કરેલું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ બારસોના પ્રમુખ સેક્રેટરી અહીંયા હાજર રહેલા અને ત્યારે અહીંયા નક્કી થયા મુજબ રાજકોટ ખાતે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટની બેન્ચની માગણી કરી અને એ અનુસંધાને રાજકોટ ખાતે જે નક્કી થયું એ મુજબ તારીખ 29/7/2026ના રોજ એટલે કે આજરોજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ કોર્ટોએ અર્જન્ટ સિવાયની કામગીરીથી અલિપ્ત રહેવામાં તમામ બારે ઠરાવ કરેલ છે અને કન્સર્ટ ઓથોરિટીને એટલે કે જિલ્લો હોય તો કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર તો એ અને તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ. એ મુજબ આજરોજ બારસોન જુનાગઢે પણ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે એને સપોર્ટ કરેલ છે અને એના અનુસંધાને આજરોજ જુનાગઢની તમામ કોર્ટોમાં અર્જન્ટ સિવાયની કામગીરીથી
આખું જુનાગઢ બાર અલીપ રહેલ છે અને નામદાર કલેક્ટરશ્રીને આજરોજ અમે અમારા ટીમ સાથે આવેદનપત્ર આપેલ છે અને સાહેબે પણ ખૂબ જ પોઝિટિવ અભિપ્રાય આપેલ છે અને સહયોગ આપેલ છે અને આ તકે પારસન જુનાગઢ વતી હું કલેક્ટર શ્રી જુનાગઢનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. સામાન્ય રીતે જોઈએ તો આ લડત કોઈ વકીલોની નથી. અમે જે કરીએ છીએ પબ્લિક માટે કરીએ છીએ. જો રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો હું એવું માનું છું કે એક કેસમાં એક લિટિગન્ટને ઓછામાં ઓછો 50% જેટલો આર્થિક ફાયદો થાય એમ છે. સમય અને નાણાંનો વ્યય થતો બચાવવા માટે અમે વકીલોએ આ સ્ટ્રાઇક કરેલી છે. આમાં કોઈ વકીલોનું કોઈ એસોસિએશનનું પર્સનલ હિત નથી. અમે જે કરીએ છીએ એ પબ્લિકના હિતાર્થે કરીએ છીએ. અને ભાજપ સરકારનું પણ એક કોન્સેપ્ટ છે કે જસ્ટિસ ટુ ડોર. આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં તાલુકા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સ્થાપના થયેલી છે. એટલે આમાં સરકારનો પણ પર્પઝ સોલ્વ થાય એમ છે અને લિટિગન્ટ પબ્લિક છે એનો પણ સમય અને નાણાંનો દુર્વ્યય થતો અટકે એમ છે. અને બીજું મહત્વની વાત કે મોસ્ટ ઓફ લિટિગેશન એટલે કે નામદાર હાઈકોર્ટમાં કેસ ચાલતા હોય એમાં આઈધર વન પાર્ટી મોસ્ટ ઓફ કેસમાં ગવર્મેન્ટ હોય છે અને એક કેસમાં ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ કન્સર્ન રિપ્રેઝેન્ટેટિવને એપિયર થવું પડે છે અથવા તો એફિડેવિટ માટે જવું પડે છે. તો એનો પણ સમય અને નાણાંનો દુર્વ્યય થતો અટકે એમ છે. અને અલ્ટિમેટલી ગવર્મેન્ટને પણ રાજકોટમાં નામદાર હાઈકોર્ટની બેન્ચ સ્થાપિત થાય તો ગવર્મેન્ટને પણ ખૂબ મોટો ફાયદો થાય એમ છે અને પબ્લિકને પણ ખૂબ મોટો ફાયદો થાય. શ્યામ મહિલા મંડળ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાયું હતું. શ્યામ મહિલા મંડળની માસિક મીટિંગ ઈગલ ગણપતિ મંદિર ખાતે પ્રમુખ મીનાબેન ગોહેલના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીટિંગની સાથે પર્યાવરણની જાળવણી માટે અમારું ગુજરાત હરિયાળું ગુજરાતના હેતુ માટે ડુંગરપુર નર્સરીમાંથી 350 જેટલા વિવિધ પ્રકારની વનસ્પતિના રોપાઓ મેળવી મહિલા મંડળની બહેનો તેમજ જૂનાગઢ શહેરમાંથી આવતા દર્શનાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી અને સોમનાથ જિલ્લાના પ્રભારી ભાવનાબેન હિરપરાએ ખાસ હાજરી આપી હતી, જેનું મીનાબેન ચૌહાણ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, દક્ષાબેન પરમાર, પારુલબેન જેઠવા, સરલાબેન જાદવ, ચાંદનીબેન ચાવડા, કરુણાબેન મારુ, હંસાબેન ચોટલિયા, કંચનબેન રાઠોડ, રમાબેન પરમાર, નૈનાબેન ટાંક, હિનાબેન ચૌહાણ, નીતાબેન ચૌહાણ, નૈનાબેન ચોટલિયા, ભરતભાઈ ભાલિયા, કન્વીનર કિશોરભાઈ ચોટલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જાંબુડી ગામમાં 10 દિવસમાં દીપડાએ 3 લોકો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાનો આતંક હવે અસહ્ય બની ગયો છે. છેલ્લા 10 દિવસમાં દીપડાએ 2 આધેડ અને 1 વૃદ્ધા સહિત 3 લોકો પર જીવલેણ હુમલા કર્યા છે. ખેતરમાં ખેતી કરી રહેલા ખેડૂત પર પાછળથી તૂટી પડેલા દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે રાત્રે ઘરમાં આરામ કરી રહેલી વૃદ્ધા પર હુમલો કરી તેને પણ ગંભીર રીતે ઘાયલ કરી હતી. ઘટનાના દિવસો વીતી ગયા છતાં દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી. વન વિભાગે પાંજરા તો ગોઠવ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય રહેતા લોકોમાં ભય અને તંત્ર સામે નારાજગી બંને વધી રહ્યા છે. દીપડાના સતત હુમલાઓ બાદ જાંબુડી ગામના ખેડૂતો માટે ખેતી કરવી પણ જોખમભરી બની ગઈ છે. ખેતરમાં એકલા જવાની હિંમત કોઈ ખેડૂત કરી શકતો નથી. 5 થી 7 ખેડૂતોના જૂથમાં લાકડીઓ અને અન્ય સાધનો સાથે ખેતરમાં જવું પડે છે. દરેક ક્ષણે દીપડો પાછળથી હુમલો કરશે તેવી દહેશત વચ્ચે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. સરકાર વન્યજીવોના સંરક્ષણની મોટી વાતો કરે છે, પરંતુ ખેડૂતોના જીવની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. વિસાવદર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવરજવર અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. જાંબુડી ગામમાં માત્ર 10 દિવસમાં 3 હુમલાની ઘટના બની હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. લાલજીભાઈ કોટડિયા, જાંબુડી સરપંચ છું. અમારે અહીંયા અઠવાડિયાની અંદર આવા 3-4 એટેક બન્યા છે. અને આમ ગણો તો સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ 4 જિલ્લાની અંદર આ 1 મહિનાની અંદર લગભગ ઓછામાં ઓછા 10 માનવ જિંદગીને આ સિંહ, દીપડા તમને કહું મારી નાખ્યા છે. પણ સરકાર આશે બધું એ તમને કહું માનવ જિંદગીને, માણસને મારી નાખે તો 4 લાખ રૂપિયો અથવા 5 લાખ રૂપિયો દઈ અને હાથ ઊંચા કરી દેશે. એની જગ્યાએ આગળ કોઈક માણસે દીપડા માથે કે હાવજ માથે હુમલો કર્યો
અથવા ક્યાંક વાહનમાં ક્યાંક ટોકર લાગી ગઈ હોય તો એની માથે 307 જેવી કલમો લગાડી અને તમને કહું એને ભારે દંડ કરી અને એને મહિનો દી જેલમાં રાખે છે. તો અમારું આ સરકારને કહેવાનું છે કે ભાઈ જો અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા માણસોને મારી નાખે તો અમારે કેની માથે ફરિયાદ કરવાની? કારણ કે અત્યારે આ અમારે તો ખેડૂતને ઉપર આભ અને નીચે ધરતી જેવો સમય છે, બરાબર છે. અહીંયા કોઈની કોઈ રજૂઆત સાંભળતું નથી અને આ તમને કહું સરકારના રાજકુંવર કયો તો રાજકુંવર અને રાજના રમકડા કયો તો રમકડા એ આ માનવોને એટલા હેરાન કરે છે કે જેથી કરીને અમારે ખેતી કરવી અમારે એટલે મુશ્કેલ થઈ ગઈ છે. એમાં ખૂબ અવારનવાર આવ્યા રાખે છે પણ કોઈ દી હેરાન નથી કર્યા. આ વખતે અમારે ભાઈને વાંથી પાછળથી હુમલો કર્યો અને નોળ મારી દીધા. અમે અમારી વાડીએ મોટર ચાલુ કરવા જતા અને માથે હુમલો કર્યો. પછી અમે અમારી વાડીમાં જ રહીએ છીએ, અમે ક્યાં બહાર જતા નથી. હવે અમારે તો બેન રહેવાનું છે એનાથી, બાકીના તો ક્યાં પગલાં લેવા? અમારે ખેતી કરવી કે ન કરવી? પાંજરા બે પાંજરા મૂક્યા છે પણ પાંજરા અમે હજી સુધીમાં આવી ગયો નથી. જંગલ ખાતાવાળા આવે છે પણ હવે પકડાણો નથી તો એ લોકો શું કરી શકે? આવી પરિસ્થિતિ છે અમારી. તો અમારે કોઈ હોર આવે, કોઈ રોજ આવે, કોઈ કાંઈ આવે તો એનું રક્ષણ કરવા જવું કે ન જવું, નકર અમારી ખેતીવાડીમાં નુકસાની કરી જાય. રોકડિયા હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તાર નજીક આવેલા પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર માહોલ ગુરુ ભક્તિ અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યો હતો. આ પવિત્ર દિવસે સવારના સમયે મહંત શ્રી મનહરદાસ બાપુની પાવન ઉપસ્થિતિમાં ગુરુપૂજન અને હનુમાનજી મહારાજના વિશેષ શણગાર તથા પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા. બપોરના સમયે વિરાટ મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવકગણ અને ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સાંજના શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન મહંત શ્રી મનહરદાસ બાપુ તેમજ ઉપસ્થિત વક્તાઓએ ગુરુ મહિમા, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ સમાન ગુરુ તત્વનું મહત્વ સમજાવ્યું હતું. અહીંયા જુનાગઢ દોલતપરાની અંદર જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં સવારથી અને સાંજ લગીને જે ગુરુનો મહિમા છે, જે પ્રભુની પૂજા છે તે ગુણગાન ગાયા છે. સવારે ગુરુનો મહિમા, ગુરુ પૂજન રાખેલું હતું. બપોરના દિવસે મધ્યાંતરે જે ભોજન પ્રસાદ રાખેલો હતો તેમાં પણ ઘણા ભાવો ભક્તોએ પ્રસાદ લીધો અને સાંજના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અને તેમની કથાનું શ્રવણ દરેક ભાવ ભક્તોએ પ્રેમપૂર્વક લીધો. ભગવાન ગુરુ બ્રહ્મા અને વિષ્ણુનો જે મહિમા છે તે બાપુએ અહીંયા જુનાગઢ હનુમાનજી મહારાજના મંદિરની અંદર, રોકડિયા જુનાગઢ હનુમાનજી મહારાજના મંદિરની અંદર તે બાપુએ તે મહિમાને, તે પરંપરાને આગળ વધારી. જય સિયારામ. દોલતપરા ખાતે રોકડિયા હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજવણી ઉજવાયો તથા ભોજનનું આયોજન હતું, ભોજાસન ઉજવાઈ ગયો તથા કથાનું આયોજન હતું તે કથા ઉજવાઈ ગઈ. પ્રસાદ બધાએ લીધો અને ભાવભરથી ઉજવણી થઈ અને મોજ મજા કરીને બહુ મજા આવી. સીતારામ. ત્રિકમદાસજી બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનો મહિમા દર્શાવતા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢમાં પણ ભારે શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે પૂજ્ય ત્રિકમદાસજી બાપુના સાનિધ્યમાં મહાપૂજન અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. અનેક ભાવિકોએ પૂજ્ય બાપુના હસ્તે કંઠી ધારણ કરી જીવન ધન્ય બનાવ્યું હતું. આ સાથે જ ભવનાથ ક્ષેત્ર ખાતે આવેલ મહામંડલેશ્વર પૂજ્ય જગજીવનદાસજી બાપુનું પણ શ્રદ્ધાળુઓ દ્વારા વિધિવત પૂજન અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
સત્તાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. વિસાવદર નજીક આવેલ રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી ગોવિંદ બાપુના સાનિધ્યમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુરુ પૂર્ણિમા પર ગુજરાતભરમાંથી રામેશ્વર આશ્રમના સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન, ભજન અને ભક્તિ સાથે ગુરુચરણોમાં પૂજા અર્ચના કરી ભક્તોએ ગુરુ વંદનાનો લાભ લીધો હતો. રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સત્તાધાર મહંત શ્રી ગોવિંદ બાપુ, ગુરુ શામજી બાપુ આજે ગુરુ પૂર્ણિમા મહાપર્વમાં બધાએ ભક્તો વધારેલા, સાધુ સંતો, વડીલો અને બધાને ખૂબ ખૂબ શુભકામના. અને આજે આપણા ઋષિ પરંપરા જે વેદ વ્યાસી થઈ ગયા છે તેમને જે આ ગુરુ મહિમા ગાયો છે અને વધાર્યો છે તો પ્રમાણે આ સનાતન ધર્મ માટે બધા સતી સેવકો જાગૃત રહે અને ભગવાન આપણા ઈષ્ટદેવો દેવતાને કાયમી યાદ કરે, મા બાપ ગુરુ ગાયને સેવા કરે અને આ આપણા સંસ્કાર જાળવી રાખે. એટલું કહી આજે ગુરુ પૂર્ણિમાના બધાને જય આપાગીગા રામેશ્વર સત્તાધાર જય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનારની સીડીના 50 પગથિયા પાસેથી ફરી પસાર થયા 3 સિંહો. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય. રાજકોટ અલગ હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે વકીલોએ પાડી હડતાળ. અને જાંબુડી ગામમાં 10 દિવસમાં દીપડાએ 3 લોકો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ફફડાટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.